આજે આપણે સ્વીટ કોર્ન અને મટાણાની ભેળ બનાવવા જઈ રહ્યા છીએ. તો હાલો આપણે એની તૈયારી કરીએ. આપણે એક મકાઈ લેશું, એને બાફી અને એના બીજડા કાઢી નાખ્યા છે. આ લીલા વટાણા છે, એને ગરમ પાણીમાં નાખી અને 2 ઉભરા આવે એટલી વાર બાફવાનું. આ એક નાનકડો બટેકો લીધો છે. એક નાની ડુંગળી લીધી છે. આ આમલી અને ખજૂરની ખાટી મીઠી ચટણી છે. થોડાક લીલા ધાણા ઝીણા ઝીણા સુધારીને લેશું. થોડાક આપણે દાડમના દાણા લેશું. દ્રાક્ષ લેશું. એક પેન લેશું આપણે, એમાં 1 ચમચી જેટલું આપણે તેલ નાખશું. આપણું તેલ આવી ગયું છે. હવે એમાં થોડુંક જીરું નાખશું. જીરું થઈ ગયું. હવે આપણે એમાં ડુંગળી નાખશું. ડુંગળીને આપણે કાચી પાકી સાંતળશું. બહુ વધારે નહીં સાંતળવાની, કાચી પાકી થઈ જાય સાંતળવાની. તેજ ગુલાબી થાય ને એવી આપણે ડુંગળી સાંતળી લેશું. જો આપણી ડુંગળી સાંતળાઈ ગઈ છે. હવે એમાં આપણે આ મકાઈના દાણા નાખશું. એને જરાક સાંતળશું. હવે આપણે વટાણા લેશું. એને બરાબર સાંતળી નાખશું. હવે આપણે બટેકા લેશું. આ બાફેલા બટેકા છે ને એને લેશું. આપણે મકાઈ અને વટાણા બાફતી વખતે મીઠું નાખ્યું છે. હવે આપણે બટેકાના ભાગનું થોડુંક આપણે મીઠું નાખશું. હવે આપણે ગેસ બંધ કરી અને આને એક બાઉલમાં નાખી દઈશું. હવે આપણે આનામાંથી ચાટ મસાલો નાખશું. અડધી ચમચી જેવો ચાટ મસાલો નાખશું. થોડાક લીલા ધાણા નાખશું. દ્રાક્ષ નાખશું. થોડાક આપણે દાડમ નાખશું. હવે આને બરાબર મિક્સ કરી નાખશું. એમાં આપણે 1 ચમચી ખજૂર અને આમલીની ચટણી નાખશું. આપણી મકાઈ અને વટાણાની ભેળ બનીને તૈયાર છે. હાલો આપણે એને સર્વ કરીએ. હવે આપણે એની ગાર્નિશિંગ કરશું. થોડા દાડમના દાણા નાખશું. લીલા ધાણા નાખશું. થોડીક ઝીણી સેવ નાખશું. ફરી આપણે દાડમના દાણા નાખશું. સ્વીટ કોર્ન અને વટાણાની આપણી ભેળ બની, ચટપટી ભેળ બનીને તૈયાર થઈ ગઈ. હાલો આપણે સર્વ કરી નાખીએ.